જી નમસ્કાર, હું ટીઆર જાદવ. ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી. તો જે વેલ્ડર ટ્રેડ છે, તો વેલ્ડરના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મિત્રો, લાઇકો તમે ઓછી કરો છો. 500 1000 માણસો દેખે છે, લાઇક આવે છે 10 20 30. તો મિત્રો, લાઇક કરવામાં તમને શું પ્રોબ્લેમ છે? પૈસા ક્યાં આપવાના છે? તો મિત્રો, લાઇક કરતા જાજો. જો હવે 500 લાઇકની જરૂર છે. જો 500 લાઇક નહીં આવે તો વિડીયો બીજો નહીં આવે. તો મિત્રો, લાઇક કરવાનું ન ભૂલતા. ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. વેલ્ડરના મોસ્ટ આઈએમપી પ્રશ્ન. જોબ ઉપર માર્કિંગ કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો જોબ ઉપર માર્કિંગ કરવા માટે પંચ અને સ્ક્રાઇબરનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઓપ્શન ડી સાચો જવાબ છે. નેક્સ્ટ, વેલ્ડિંગ કાર્ય બાદ વેલ્ડ પરથી સ્લેગ દૂર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? વેલ્ડિંગ કર્યા બાદ વેલ્ડ પરથી સ્લેગ દૂર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ચિપિંગ હેમર અને વાયર બ્રશ. નેક્સ્ટ, ચીઝલના ક્રોસ સેક્શનનો આકાર કેવો હોય છે? તો ચીઝલના ક્રોસ સેક્શનનો આકાર અષ્ટકોણ હોય છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. નેક્સ્ટ, બેન્ચ વાઇસની સાઇઝ શેના આધારે નક્કી કરવામાં આવે છે? તો બેન્ચ વાઇસની સાઇઝ જોની પહોળાઈના આધારે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. કોઈ વ્યક્તિને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હોય ત્યારે તમે તેને કેવી રીતે બચાવશો? તો તેનો સાચો જવાબ છે સૂકા લાકડા વડે. નેક્સ્ટ પ્રશ્ન, સ્ટીલ રૂલની લઘુત્તમ માપન ક્ષમતા કેટલી હોય છે? તો સ્ટીલ રૂલની લઘુત્તમ માપન ક્ષમતા 0.5 mm છે. સાચો જવાબ છે ઓપ્શન બી. નેક્સ્ટ, પિત્તળ શેનું મિશ્રણ છે? તો પિત્તળ તાંબુ ને જસત. તાંબુ ને જસત. નેક્સ્ટ, કાંસુ શેનું મિશ્રણ છે? તો તાંબુ અને લીડ. કાંસુ એ તાંબુ અને લીડનું મિશ્રણ છે. ઓપ્શન એ સાચો જવાબ છે. નેક્સ્ટ, વેલ્ડિંગ શરૂ કરતા પહેલા વેલ્ડિંગ કરવાના ભાગોને નાના ટપકા જેવું વેલ્ડિંગ કરીને જોડવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? વેલ્ડિંગ શરૂ કરતા પહેલા વેલ્ડિંગ કરવાના ભાગોને નાના ટપકા જેવું વેલ્ડિંગ કરી જોડવામાં આવે છે. તેને ટેકિંગ તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન સી સાચો જવાબ. નેક્સ્ટ, વેલ્ડિંગ શરૂ કરતા પહેલા વેલ્ડિંગ કરવાના ભાગોને ટેકિંગ કરી જોડવામાં આવે છે. આનું મુખ્ય કારણ કયું છે? તો કે વેલ્ડિંગ શરૂ કરતા પહેલા વેલ્ડિંગ કરવાના ભાગોને ટેકિંગ કરી જોડવામાં આવે છે. તો આનું મુખ્ય કારણ વેલ્ડિંગમાં થતી ખામીઓ રોકવા માટે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. નેક્સ્ટ જોઈશું, ઓક્સી એસિટિલિન ફ્લેમમાં કયા ભાગનું તાપમાન સૌથી વધારે હોય છે? તો ઓક્સી એસિટિલિન ફ્લેમમાં સૌથી વધારે તાપમાન અંદરના ભાગમાં હોય છે. નેક્સ્ટ પ્રશ્ન, આર્ક વેલ્ડિંગમાં અંડરકટ થવાનું કોઈ એક કારણ જણાવો. તો આર્ક વેલ્ડિંગમાં અંડર થવાનું કારણ બહુ જ વધારે કરંટ, હાઈ કરંટ હોય તો અંડરકટ થવાનું કારણ છે. ઓપ્શન બી સાચો જવાબ છે. નેક્સ્ટ, રેગ્યુલેટરના લીકેજ તપાસવા શેનો ઉપયોગ થાય છે? તો જે રેગ્યુલેટર છે એના લીકેજ તપાસવા માટે સાબુના પાણીનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, કમ્બશન માટે મદદરૂપ થતો ગેસ કયો છે? કમ્બશન એટલે દહન. દહન માટે કયો મદદરૂપ થાય છે ગેસ? તો તેનો સાચો જવાબ છે ઓક્સિજન. તો મિત્રો, ઓક્સિજન વગર તમે કોઈ પણ વસ્તુ સળગાવી ન શકો. તમે ધોરણ 8-10માં તમે વિજ્ઞાનમાં પ્રેક્ટિકલ કર્યો હશે. જે કોઈ મીણબત્તી રાખેલી છે સળગાવી અને એની ઉપર કાચનો ગ્લાસ ઉપર ઢાંકી દઈએ, થોડા ટાઈમ પછી મીણબત્તી બંધ થઈ જાય છે, આગ બુઝાઈ જાય છે. એનું કારણ તેને ઓક્સિજન નથી મળતો. પેરેન્ટ મેટલના છેડા પર બનતા ખાડા અથવા તો ચેનલને શું કહે છે? તો પેરેન્ટ મેટલના છેડા પર બનતા ખાડા અથવા તો ચેનલને અંડરકટ તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. મિત્રો, લાઇક કરવાનું ન ભૂલતા. આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. એક વિડીયો બનાવવામાં મિત્રો ઘણી મહેનત લાગી જાય છે. તો લાઇક કરવાનું ન ભૂલતા. લાઇકમાં કંજુસાઈ ના કરતા.
વેલ્ડિંગ બ્લો પાઇપ ચાલુ કરતાં પહેલાં શું ચેક કરશો? તો વેલ્ડિંગ બ્લો પાઇપ ચાલુ કરતાં પહેલાં લીકેજ ચેક કરવાનું રહેશે. કટિંગ બ્લો પાઇપ ખાલી જગ્યા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે, તો કટિંગ બ્લો પાઇપ એ પિત્તળમાંથી બનાવવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન, બેક ફાયર થવાનું કારણ નીચેના પૈકી કયું છે? તો બેક ફાયર થવાનું કારણ ગેસ પ્રેશર લો સેટિંગ હોય, નોઝલ પીગળેલ પુલને સ્પર્શી જવું, નોઝલ ઓવરહીટિંગ. આપેલ તમામ સાચા છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. નેક્સ્ટ, ગેસ સિલિન્ડર ઉપર રેગ્યુલેટર લગાવતા પહેલાં ક્રેકિંગ શા માટે કરવામાં આવે છે? તો ગેસ સિલિન્ડર ઉપર રેગ્યુલેટર લગાવતા પહેલાં ક્રેકિંગ એટલા માટે કરવામાં આવે છે કે વાલ્વમાંથી કચરો સાફ કરવા માટે. ઓપ્શન સી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું નેક્સ્ટ પ્રશ્ન, ઓક્સિજન સિલિન્ડર વાલ્વમાં કેવા પ્રકારના આંટા હોય છે? તો ઓક્સિજન સિલિન્ડર વાલ્વમાં રાઇટ હેન્ડ પ્રકારના હોય છે. રાઇટ હેન્ડ પ્રકારના. નેક્સ્ટ જોઈશું, ઓક્સિજન સિલિન્ડરના કનેક્ટિંગ નટમાં કેવા પ્રકારના આંટા હોય છે? તો ઓક્સિજન સિલિન્ડરના કનેક્ટિંગ નટમાં રાઇટ હેન્ડ પ્રકારના હોય છે. રાઇટ હેન્ડ પ્રકારના. નેક્સ્ટ, એસિટિલિન સિલિન્ડર વાલ્વમાં કેવા પ્રકારના આંટા હોય છે? તો એસિટિલિન સિલિન્ડર વાલ્વમાં લેફ્ટ હેન્ડ પ્રકારના આંટા હોય છે. ઓપ્શન એ સાચો જવાબ છે. નેક્સ્ટ, એસિટિલિન સિલિન્ડરના કનેક્ટિંગ નટમાં કેવા પ્રકારના આંટા હોય છે? તો એસિટિલિન સિલિન્ડરના કનેક્ટિંગ નટમાં લેફ્ટ હેન્ડ પ્રકારના હોય છે. ઓપ્શન એ સાચો જવાબ છે. નેક્સ્ટ, એસિટિલિન સિલિન્ડરનો કલર કેવો હોય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, મરૂન. નેક્સ્ટ, ઓક્સિજન સિલિન્ડરનો કલર કેવો હોય છે? ઓક્સિજન સિલિન્ડરનો કલર કાળો હોય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. નેક્સ્ટ, ગેસ વેલ્ડિંગ બ્લો પાઇપની નોઝલમાંથી કચરો સાફ કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ટીપ ક્લીનર. નેક્સ્ટ, ગેસ વેલ્ડિંગ બ્લો પાઇપની નોઝલને શા માટે વધુ ગરમ ના થવા દેવી જોઈએ? તો ગેસ વેલ્ડિંગ બ્લો પાઇપની નોઝલને એટલા માટે કેમ? તો કે બેક ફાયર અટકાવવા માટે વધારે ગરમ થવું જોઈએ નહીં. ઓપ્શન એ સાચો જવાબ છે. નેક્સ્ટ, ઓક્સી એસિટિલિન ગેસ વેલ્ડિંગમાં બંને ગેસનું મિશ્રણ શેમાં થાય છે? તો ઓક્સી એસિટિલિન ગેસ વેલ્ડિંગમાં બંને ગેસનું મિશ્રણ બ્લો પાઇપમાં થાય છે. નેક્સ્ટ, ઓક્સી એસિટિલિન ગેસ વેલ્ડિંગમાં ગેસના સિલિન્ડર પ્રેશરને વર્કિંગ પ્રેશરમાં રૂપાંતરિત કરવાનું કાર્ય શેમાં થાય છે? તો તેનો સાચો જવાબ છે રેગ્યુલેટરમાં. ઓપ્શન એ સાચો જવાબ છે. નેક્સ્ટ પ્રશ્ન, આયર્નનું ગલનબિંદુ કેટલું હોય છે? તો તેનો સાચો જવાબ છે 1593. આયર્ન એટલે લોખંડ. 1539. ઓપ્શન ડી સાચો જવાબ છે. મિત્રો, ગલનબિંદુ એટલે શું અને ઉત્કલન બિંદુ શું? કોમેન્ટ બોક્સમાં જણાવજો. એલ્યુમિનિયમનું ગલનબિંદુ કેટલું હોય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ 626. કોપરનું ગલનબિંદુ કેટલું હોય છે? તો કોપરનું ગલનબિંદુ 1384 સેલ્સિયસ. પાણીનું કેટલું ગલનબિંદુ હોય છે? મિત્રો, કોમેન્ટ બોક્સમાં જણાવજો. સ્ટીલે શેનું મિશ્રણ હોય છે? તો સ્ટીલે આયર્ન અને કાર્બનનો, લોખંડ અને કાર્બનનો. ઓપ્શન ડી. નેક્સ્ટ, ગેસ વેલ્ડિંગમાં કેટલા પ્રકારની ફ્લેમ વડે વેલ્ડિંગ કરવામાં આવે છે? તો ગેસ વેલ્ડિંગમાં 3 પ્રકારની ફ્લેમ વડે વેલ્ડિંગ કરવામાં આવે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. નેક્સ્ટ, આર્ક વેલ્ડિંગ દરમિયાન કેટલો કરંટ સેટ કરવો તે શેના પર આધારિત છે? તો આર્ક વેલ્ડિંગ દરમિયાન કેટલો કરંટ સેટ કરવો તે તેના બેઝ મેટલની જાડાઈ પર આધાર રાખે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. મિત્રો, લાઈક કરવાનું ભૂલતા નહીં. આર્ક વેલ્ડિંગ દરમિયાન મશીન શરૂ કરેલ હોય પરંતુ વેલ્ડિંગ કાર્ય બંધ હોય ત્યારે જે વોલ્ટેજ હોય તેને શું કહે છે? તો તેનો સાચો જવાબ છે ઓપન સર્કિટ વોલ્ટેજ. ઓપ્શન સી સાચો જવાબ છે. નેક્સ્ટ, વેલ્ડિંગ ઇલેક્ટ્રોડની સાઇઝ શેના આધારે નક્કી કરવામાં આવે છે? તો વેલ્ડિંગ ઇલેક્ટ્રોડની સાઇઝ ધાતુના વાયરના વ્યાસના આધારે. ઓપ્શન સી સાચો જવાબ છે. વેલ્ડિંગ હેન્ડ સ્ક્રીન અને વેલ્ડિંગ હેલ્મેટના
ફિલ્ટર ગ્લાસની બંને બાજુ પ્લેન ગ્લાસ શા માટે લગાવવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ફિલ્ટર ગ્લાસના રક્ષણ માટે. ઓપ્શન સી સાચો જવાબ છે. નેક્સ્ટ, વેલ્ડિંગ પહેલાં બે જ મેટલ વચ્ચેના ઓછામાં ઓછા અંતર શું હોય છે? વેલ્ડિંગ પહેલાં બે જ મેટલ વચ્ચેના ઓછામાં ઓછા અંતરને શું કહે છે? તો તેનો સાચો જવાબ છે રૂટ ગેપ કહે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. નેક્સ્ટ પ્રશ્નોની ચર્ચા કરીશું. વેલ્ડિંગ પહેલાં બે જ મેટલને ગરમ કરવાની ક્રિયાને શું કહે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી પ્રીહીટિંગ. તો મિત્રો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને અવનવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને મિત્રો ખાસ ધ્યાન રાખજો, 500 લાઇક્સ આવશે તો બીજો વિડીયો આવશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.